હાય ફ્રેન્ડ્સ, હું છું એતલજા ડિશીવા અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ વોઇસ ઓફ વુમન. આજે 8 માર્ચ એટલે વિમન્સ આંતરરાષ્ટ્રીય દિવસ. આમ તો જો કે સ્ત્રીઓનો કોઈ દિવસ હોતો નથી અને હું આ દિવસમાં માનતી પણ નથી, પણ બધાની સાથે રહેવું એ આપણા ગુજરાતીઓની અને ખાસ તો સ્ત્રીઓની એક કળા છે. દરેકને પોતાની સાથે લઈને ચાલવું એ એક સ્ત્રીની કળા છે. મારે પણ આજે તમને બધાને સાથે લઈને જ ચાલવાનું છે. આજે વિમન્સ ડે એટલે દરેક સ્ત્રીને સાંભળવી એ તો જરૂરી છે જ, પણ આજના દિવસ પૂરતી જ નહીં, દરેક દિવસે તેને સાંભળવી ખૂબ જ જરૂરી છે. મારા ગુરુજી જે મને આ લેખનમાં લઈને આવ્યા છે, આજે એને તમારે સાંભળવાના છે. તો ચાલો હું તમને તેમની પાસે લઈ જાઉં. એટલું લખીએ એટલું ઓછું છે. ભગવાન જ્યારે બધી જગ્યાએ પહોંચી વળવા સક્ષમ ન હતા, ત્યારે એણે એક સ્ત્રીની રચના કરી. સ્ત્રી એટલે ત્યાગ, બલિદાન અને મમતાની મૂરત. આજના સમયમાં સમય બદલાયો છે. સ્ત્રી છે એ ઘરની 4 દિવાલો છોડી અને બહાર જોબ કરતી થઈ છે, નોકરી કરતી થઈ છે. એટલે કે આજની સ્ત્રી છે એ બેવડી જવાબદારીઓ નિભાવે છે. બહાર જોબની સાથે સાથે ઘરની જવાબદારી અને બાળકોની જવાબદારી પણ તે બખૂબી નિભાવી જાણે છે. પરંતુ આજે આપણે એક જ દિવસ સ્ત્રી દિવસ તરીકે ઉજવવાનું નથી. આજે ભલે ઘણી જગ્યાએ 8મી માર્ચના નારી દિવસના ઘણા બધા કાર્યક્રમોની ઉજવણી થતી હશે, પરંતુ હજુ પણ છેવાડાના વિસ્તારો કે ગામડામાં હજી પણ સ્ત્રીની હાલત ખૂબ જ દયનીય છે. ઘણી જગ્યાએ પુરાણોમાં પણ કહેલું છે કે જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. તો આપણે પણ દરેક સ્ત્રીઓની, દરેક પુરુષોએ, દરેક સ્ત્રી, બહેન, દીકરી પોતાના ઘરમાં જે હોય એમને માન આપવું જોઈએ, સન્માન આપવું જોઈએ, ઇજ્જત આપવી જોઈએ. તો જ સ્ત્રી દિવસની ખરેખર રૂપે ઉજવણી છે એ સાર્થક ગણાશે. એમ જ નથી કહેવાયું કે સ્ત્રી છે એ ત્યાગ, હેત, સ્નેહ, પ્રેમ અને મમતાનું ખડખડ વહેતું, સતત વહેતું ઝરણું છે. તો આજે 8મી માર્ચના સ્ત્રી દિવસની ઉજવણી ઉપર ઘરમાં રહેતી તેમજ બહાર જઈ અને જોબ કરતી સૌ સ્ત્રીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આ વિડીયો પસંદ પડે અને સ્ત્રી વિશે મારી વાત જો સાચી લાગે તો વિડીયો